હાય અંશુલ સર, હાય, કેમ છો સર? મજામાં? એકદમ સરસ. આ વખતે નવરાત્રી હમણાં શરૂ થવા જઈ રહી છે, બરાબર? નવરાત્રીમાં શું પ્લાન છે તમારો? આમ તમે ગરબા રમો ખરા? મને નથી લાગતું કે કદાચ. તમને નથી લાગતું કે હું ગરબા રમું એ કશેક ને કશેક સાચું છે, કારણ કે હું ગાતો હતો અને મારી અચ્છા. શરૂઆત નવરાત્રીમાં ગરબા ગાવાથી થઈ હતી. જો તમે વિકીપીડિયા વાંચ્યું હોય તો કદાચ તમને ખબર હશે બીજુ શાહ સાથે હું કામ કરતો હા, હતો હા, હા. અને મેં એમની સાથે 5 થી 6 વર્ષ નવરાત્રી કરી છે. ઘાટકોપરમાં પોલીસ હોકી ગ્રાઉન્ડમાં અમે નવરાત્રી કરતા એન્ડ ઇટ યુઝ ટુ બી અ બિગ સેટઅપ અને તો ત્યાંથી શરૂઆત થઈ. એટલે મારી જ્યાંથી જે યુઝ્યુઅલી આપણી ગરબા રમવાની ઉંમર હોય ને એમાં હું ગરબા કરાવતો. અરે વાહ. સો હા, તમારી વાત સાચી છે કે હું ગરબા બહુ ઓછા રમું છું. હવે રમું છું. હવે પાર્થિવભાઈને ત્યાં અમે યુઝ્યુઅલી વર્ષમાં એક દિવસ જતા હોય છે, બધા એક્ટર્સ બધા ફ્રેન્ડ્સ યસ યસ યસ. બટ યા દેટ્સ હાઉ ઇટ ઇઝ. ઓકે સર, વડોદરાની નવરાત્રી કેટલી મિસ કરો છો? યાર, વડોદરાની નવરાત્રી જેવી કોઈ નવરાત્રી નથી, ટુ બી વેરી ઓનેસ્ટ. નોટ બીકોઝ હું વડોદરાથી છું, પણ કારણ કે હું બંને સાઈડ પર રહી ચૂક્યો છું. હું સ્ટેજ ઉપર બી હતો ને નીચે બી ગરબા બી આપણે કરતા હોઈએ, તો તમને રિયલાઇઝ થાય કે જે વડોદરામાં દોડ્યું જે થાય છે અને એક આખું સર્કલમાં, ખાસ કરીને યુનાઇટેડ વેમાં જે રીતે ગરબા થતા હોય છે એવા બીજે કશે નથી. નથી થતા. આટલા મસ્ત છો, આટલા ફિટ રહો છો, બરાબર? તો ડાયટ ફોલો કરો છો કે ફૂડી છો તમે? તમને એવું લાગે છે ને કે હું મસ્ત છું ને ફિટ હોઉં છું, હા. તો હવે હું શું કરું છું એની પાછળ જવા દો. લેટ ધેટ બી અ સિક્રેટ. ઇટ્સ અ ટ્રેડ સિક્રેટ. ક્યાં વાત હે, મતલબ ફૂડી તો છો તમે. અપ ટુ યુ. ઓકે સર, થેન્ક યુ વેરી મચ અંશુલ સર, તમે અમને ટાઈમ આપ્યો એ બદલ. અને મળીએ સર ફરીથી એક નવા સેગમેન્ટમાં તમારી સાથે. થેન્ક યુ સો મચ. બાય ધ Thank વે, you. મને ખબર હતી કે તમે આવવાના છો. હા. જો તમને એવું લાગતું હોય કે હું પ્રિટેન્ડ કરતો તો મને નથી ખબર કે તમે આવવાના છો, જેવું યુઝ્યુઅલી બધા કરે છે. હા. સો દેટ્સ નોટ ધ કેસ. ઓકે, ઓન ધેટ નોટ, થેન્ક યુ. થેન્ક યુ.